આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા હતા ઓફિસે અને બેઠા હતા. તો તે બેઠા હતા કરી કામકાજ થોડુંક. આજે થોડુંક એક્સ્ટ્રા વધારે કામ આવી ગયું હોય અને અહીંયા દુકાન નવી ઓપનિંગ થાય છે તો ખુલે છે. તો મિત્રો આપણે છે ને હા અવાજ એટલો કરે ને ધોમ ધોકાર વાત પૂછવું. તો આપણે છે ને થોડાક ટૂંક સમયમાં આપણે ઓલું કરવાનું છે ચાલુ. તમને હમણાં શું કરવાનું આપણે હે ને 38 થઈ ગઈ છે લાઈવ આવી લાઈવ આવવું પડશે. પાન કાર્ડ એપ્લાય કરવાના છે કરી નાખીએ હમણાં. યસ સર. મિત્રો આપણે આવી ગયા છીએ ફરી એકવાર. તો આપણે એ કહેવાના હતા બ્લોગમાં પાછળ ફોન આવી ગયો ઓપેર આવી ગયો તો અત્યારે આવી ગયો. ઓ કરો તો આવો ચા પાણી પીવા કઈ સુલતાનપુર બાજુ સુલતાનપુર ચા પીવા આવો એમ. તો આપણે એ કહેતા હતા કે હવેથી આપણે ઓફિસની ચેનલ ચાલુ કરવાની રહેશે અને આપણો એક જે આપણે બ્લોગમાં અત્યારે જે પબજીના એવા વિડીયો મૂકી એ હવેથી બીજી ચેનલમાં આવશે. બીજી ચેનલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે ગેમ રમશું ત્યારે ગેમનો વિડીયો સીધો એને એમાં પડી જશે થઈ કમ્પ્લીટ. તો હવેથી આપણે આમાં ઓફિસની એક ચેનલ ચાલુ કરવાની છે અકાઉન્ટ સર્વિસમાં. એમાંથી તમને પ્રકારની જાણકારી મને તમને બધી પ્રકારની જાણકારી મળી રહે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેજો બરોબર. તો એ હોતે કરવાનો વિચાર હતો હજી છે અને કાલથી ચાલુ થઈ જશે. પણ આપણે ગેમિંગ ચેનલ એ બીજી જો કે આવશે નોર્મલ રેડિયો ગેમ પ્લે આવશે. આપણે કે રમતા આવડતું એ નહીં જેવું તેવું રમી એ વિડીયો મૂકવામાં આવશે એમાં જોઈ લેજો. એને પણ સબસ્ક્રાઈબ કરજો. અને જી હા બીજી કે જે એ ચેનલ જોતા હોય એ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલાં વગર. આપણે લાઈવ આવવાનું તો હજી નથી એવા. અત્યારે લાઈવ થઈ ગઈ 3 થઈ ગયા 3 વાગે લાઈવ થઈ ગઈ. ચાલો પડી તો પછી મળીએ ત્યાં સુધી બાય. હેલો મિત્રો આપણે આવી ગયા છીએ એકવાર અને વાગી ગયા છે 6:22 થઈ ગઈ. તો આપણો બસનો ટાઈમ થઈ ગયો છે કારણ કે આજે જયેશભાઈ ગયા રાજકોટ કે કાલે નહીં આવે તો અત્યારે જરાક સોંગ સાંભળતા હતા. કે હું નહીં સોંગ સાંભળાવું કોપીરાઇટના કારણે એને નથી આવતું બરોબર. તો હવે અત્યારે બેઠા હી અને થોડો વિડીયો ઉતાર્યો આપણે. જો વિડીયો મૂકીશ તો કોપીરાઇટ આવશે તો વિડીયો નહીં મૂકી શકું. તો ગીતનું નામ સોનેલા ઈંડોણે રૂપે બેલડું સાંભળું જી છે થોડું સંભળાવું નાની ક્લિપ હા ભેજો એટલે સાંભળી લીધું છે. તો ચાલો હવે આપણે એને થોડીક વારમાં નીકળી 30-35 છે બસ સ્ટોપ બાજુ. આજ બસમાં જ જવું જોઈશે. ફ્રેન્ડને કોલ કર્યો તો એ બાઇકમાં આવ્યો પણ એ બહુ લેટ જશે 8:30 થઈ જાય. તો આપણે એટલો બધો ટાઈમ છે નહીં. આપણે કરી દઈએ સીધું ખાઈ પીને કોઈ જવાનું હોય. જો કે 12 વાગ્યા સુધી હવે જાગી નથી પ્રોબ્લેમ તો એ વિડીયો નથી મૂકાતો કારણ કે હું સાંજે ને ભૂલાઈ જ જાય છે વિડીયો શૂટ કરવાનું. હવેથી ને મારે ડેલી શૂટ કરતો જ આવજો. સવાર 9 વાગે ને તો આ વિડીયો હોય ને યુટ્યુબમાં આવી જ જશે હવેથી કાલથી જ. તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર. તો આજે ન્યૂ યરનો ફર્સ્ટ ડે છે 1/1/2025. આજે 2025નો ફર્સ્ટ ડે છે. તો બધાને હું આશા કરું છું બધાનો દિવસ સારો જ ગયો છે. 2025નો પહેલો દિવસ સારો જ ગયો છે. તો હવેથી આપણે એને 2025માં નવી શરૂઆત કરીએ. નવા દિવસ સાથે નવી શરૂઆત
તો આજેથી આપણે શરૂઆત એ કરશું કે આપણે રેગ્યુલર રહેશું યુટ્યુબમાં 9 વાગે. બને એટલી કોશિશ હું કરીશ અને કરવી છું, તો હજી બનતી કોશિશ હું કરીશ. થોડીક મહેનત વધારે લાગે નો પ્રોબ્લેમ, તો આપણે કરીશું હવેથી ચાલુ. તો ચાલો આપણે કમ્પ્લીટ કરીએ બધું. આપણે કોટ બોટ પહેરી લઈ, સ્વેટર, એન્ડ બસ સ્ટોપ બાજુ જઈએ. બસ સ્ટોપનો વ્યૂ તમને આજે બતાવું. ઘણા દિવસ થઈ ગયા, હમણાં નથી ગયા આપણે. તો ચાલો હવે આપણે બસ સ્ટોપે મળીએ સીધા. તો ત્યાં સુધી બાય બાય. હેલો મિત્રો, આપણે કીધી ઘરે જમી લીધું છે, બેઠા છીએ. આપણે ગયા છીએ ઘરે અને અત્યારે બહાર બેઠા હતા ઘડીક વાર અને પછી આવ્યા છીએ ઘરે. તો આજના વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને બીજો વ્લોગ તો જો કે કાલે આવશે, આ એડિટ કરવો પડશે. તો આજે આપણે જોતા હતા પીસીમાં થાય કે નહીં એડિટ. થાય પણ એનું થોડુંક અઘરું પડે છે, તો એટલા માટે છે ને આપણે શીખવું પડશે એમાં. યુટ્યુબમાંથી વિડીયો જોઈને એક બ્લોગરની યુટ્યુબમાં જોવું પડે, બરાબર. તો આ વિડીયોને અહીં જ એન્ડ કરીએ. તો થેન્ક યુ સો મચ, બાય બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ નાઇટ. આપણે વિડીયો એડિટ કરી લઈએ, 12 વાગ્યા સુધી આપણે જાગવાનું જોઈએ. તો 12 વાગ્યા સુધી એડિટ થઈ જશે અને મુકાઈ પણ જશે. તો કાલ સવારે સીધો 9 વાગે તમને વિડીયો આવી જશે, તમે જોઈ લેજો. અન્ડરસ્ટેન્ડ? હા, સમજી જઈશું. જોકે તો આપણે આજે કેટલા 3:30 પછી લાઈવ આવ્યા હતા. આપણે ઇન્સ્ટામાં આવ્યા હતા, યુટ્યુબ આપણે ઇન્સ્ટામાં યુટ્યુબમાં બેમાં લાઈવ હતા જ. તો કાલે હોતે ને 9:30 થી 11:30 વાગ્યા સુધી આટલા 2 કલાકના ગાળામાં આપણે ઓનલાઈન આવશું. તો તમે જોઈન થઈ જઈજો. 9:30 થી 10:30 તમે જોઈન થઈ જઈજો ખુલ્લા વગર. તો ચાલો આપણે કાલે મળીએ. તો બાય બાય એન્ડ ટેક કેર બધાને. તો ચાલો હવે વિડીયો એડિટ કરી લઈએ. જોકે હવે આપણે જાગવાનું જોઈ, કંઈ ટેન્શન નથી જ. તો હવે તો વિડીયો લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં, ભૂલા કરી દેજો. જોકે ત્રીજી વાર બોલું છું, મને ખબર છે હું ત્રીજી વાર બોલું, રિપીટ કરવું વારંવાર. તો બાય બાય, કાલે મળીએ નવા વ્લોગમાં. અતરંગી, જો તમારો વિડીયો છે ને કાપવું પડશે અમારે આખી ક્લિપ. હા, તો તમારે આવા અતરંગી વિડીયો જોવા માટે છે ને વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, ભૂલે જો કે અંતરંગી તો થોડાક જ છે ક્યારેક. તો હમણાં આપણે જવાનું છે બારે. જો કે મેં આ બ્લોગની પહેલાં 3 બ્લોગ પહેલાં કહી દીધું છે, 3 કે 4 બ્લોગ પહેલાં જ, કે આપણે જવાનું એક જગ્યાએ વડોદરા જવાનું હતું, પણ એ કેન્સલ થયું હોય આપણું. અને પછી એક બીજી જગ્યાએ જવાનું કીધું હતું. તમે વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો. ચોથો આ વ્લોગની પહેલાંનો ચોથો 4-5 વ્લોગની અંદર હશે જ વિડીયોમાં કીધું જ તું. તો ચાલો હવે બાય બાય, જય શ્રી કૃષ્ણ.